વેલકમ બેક. વાત હવે એવા બાળકોની જે મોબાઈલ અને સોશિયલ મીડિયાને બાજુ પર મૂકી ગુરુને રાજી કરવાના અનોખા મિશનમાં જોડાઈ ગયા. અમદાવાદના BAPS સ્વામિનારાયણ મંદિરમાં એક અનોખો કાર્યક્રમ યોજાયો, જેમાં બાળ વિદ્વાનોને સન્માનિત કરાયા. 1500થી વધુ બાળકોએ 315 શ્લોક ધરાવતા આખા ગ્રંથને કંઠસ્થ કર્યો. જેમ વર્ષો સુધી સનાતનના ગ્રંથો શ્રુતિ અને સ્મૃતિ પરંપરાથી પેઢી દર પેઢી આગળ વધ્યા, તે જ રીતે વિશ્વભરમાં 15,666 જેટલા બાળકોએ સત્સંગ દીક્ષા ગ્રંથના શ્લોકોને કંઠસ્થ કર્યા. એક જ આકલ થતાં 2.5થી 13 વર્ષના બાળકો મહંત સ્વામીએ રચેલા ગ્રંથ સત્સંગ દીક્ષાના મુખપાઠ કરવામાં જોડાઈ ગયા. ત્યારે આજે આ બાળકોનું સન્માન કરી BAPS સ્વામિનારાયણ મંદિરમાં હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સિદ્ધિ માટે બાળકોની ધગશ અને અસાધારણ શિસ્ત જવાબદાર છે. સાથે સાથે તેમના વાલીઓ, BAPSના સ્વયંસેવકો તથા સંતોની મહેનતનું પણ પરિણામ છે. સૌથી મહત્વની વાત એ છે કે સંસ્કૃત ગ્રંથના શ્લોકોને કંઠસ્થ કરવાથી બાળકોમાં સંસ્કારોનું સિંચન થયું. તેની સાથે તેમની એકાગ્રતા અને યાદશક્તિમાં પણ વધારો થયો. તો મને આમાં બહુ જ મજા આવી, કેમ કે આ શ્લોકો કરવાના લીધે બહુ એવું થયું છે કે મારી જે મેમરી પાવર છે ને સખત વધી છે, કે મારા સ્ટડીઝમાં બી બહુ આમ થયું છે મારું ગ્રોથ, કે પહેલાં મારા માર્ક્સ નહોતા આવતા એટલા સારા, પણ હવે બહુ સારા આવે છે. આ શ્લોકમાં બહુ બળ છે કે હા, આ શ્લોકથી અમને બળ મળે, અમને સનાતન ધર્મ વિશે જાણવા મળે, એટલે ઘણું બધું જાણવા મળે કે તમે જીવનમાં કઈ રીતે જીવો, તમારા સંસ્કાર કઈ રીતે વાપરવા, એ બધું અમને શીખવા મળે. અને સાથે સાથે અમને અમારી ભણવામાં યાદશક્તિ ખાસી વધી હતી. BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા અને આધ્યાત્મિક ગુરુ મહંત સ્વામીના સંકલ્પથી આ અનોખી પહેલનો પ્રારંભ થયો હતો. શિક્ષણ, ચારિત્ર્ય અને રાષ્ટ્ર નિર્માણના ભાવ સાથે 10,000 બાળકો સંસ્કૃત શ્લોકોનો મુખપાઠ કરશે, તે લક્ષ્યાંક સાથે વર્ષ 2024માં મિશન રાજીપો શરૂ થયું અને વિશ્વભરમાં બાળકો તેમના જોડાયા. સત્સંગ દીક્ષા ગ્રંથમાં જીવન જીવવાના નિયમો કેવા હોવા જોઈએ તેનું નિરૂપણ છે, જે સૌના માટે પ્રેરણાદાયી છે. જીવનની અંદર વ્યવહાર કેવી રીતે કરવો, બાળકો યુવાનો હોય તો અભ્યાસ કેવી રીતે કરવો, સાથે સાથે તો નીતિ નિયમ જીવનની અંદર કેવા હોવા જોઈએ, આધ્યાત્મિક જે સંસ્કારો, તો હિન્દુ ધર્મના સંસ્કારો એના જીવનની અંદર તો એ પ્રકારે કેવી રીતે વણાય, એવો અદ્ભુત આખો એક ગ્રંથ 315 શ્લોકોનો ગ્રંથ છે. આ બાળકો એ વાતનો પુરાવો છે કે અનેક પડકારો છતાં હજારો વર્ષોથી સનાતનની જ્યોત કેમ ઝળહળતી રહી છે.